કાં દાતા કાં સૂર, નહીં તો રેજે વાંઝણી મત ગુમાવીશ નૂર. નૂર એટલે તેજ, નૂર એટલે પ્રકાશ, નૂર એટલે ભાગવત તત્વ, નૂર એટલે પરમાત્માની પ્રેઝન્સ. શ્રી અરવિંદે શબ્દ લખ્યા છે પ્રેઝન્સ એન્ડ પાવર. પ્રેઝન્સ એન્ડ પાવર એ આત્મા છે. એને પ્રાપ્ત કરો નહીં ત્યાં સુધી એ નૂર પ્રગટ થતું નથી. તમે એવું નૂર પ્રગટ કરી શકો કે જેમાં આત્મા જ જીવે એમ નહીં, એ બાળકની અંદર, એ પછી દીકરો હોય તો દીકરો ને દીકરી હોય તો દીકરી, એની અંદર એ નૂર, આત્માનું નૂર મનના પડદા પર પ્રતિબિંબિત થાય. મનના પડદા પર એ આત્મતત્વ પ્રકાશિત થાય. મનના પડદા પર એ આત્મા જીવતો થઈ જાય અને જીવાતા આત્માને આપણે આપણા મનની જેમ જીવી શકીએ એ અવસ્થા આપણને પ્રાપ્ત થાય. તે યોગની પહેલી અવસ્થા ધ્યાન, ધારણા અને સમાધિ.